નમસ્કાર, બીટીએસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું રશ્મિ રાણા. એક નજર આજના સમાચારો પર. સુરતમાં કરોડોના ખર્ચે બનાવવામાં આવેલ બસ સ્ટોપ રખડતા લોકો માટે રેન બસેરા બન્યા છે. સુરતના અમુક વિસ્તારોમાં બસ સ્ટોપ મુસાફરો માટે નહીં પરંતુ રખડતા લોકો માટેના ઘર બની ચૂક્યા છે. તો શું આ સમગ્ર મામલે સુરત મહાનગરપાલિકાના પરિવહન ચેરમેન યોગ્ય નિરાકરણ લાવશે? સુરતમાં કરોડોના ખર્ચે બસ સ્ટોપ બનાવવામાં આવ્યા હતા. સુરતની જનતા ઓછા દરની સુવિધાથી સુરતના જે તે વિસ્તારોમાં પહોંચી શકે તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ઠેર ઠેર બસ સ્ટોપ બનાવવામાં આવ્યા હતા, જેનો શરૂઆતમાં ઘણા મુસાફરો ઉપયોગ કરતા હતા, પરંતુ હવે બસ સ્ટોપ માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ચૂક્યા છે, અથવા તો બસ સ્ટોપના દ્રશ્યો જોઈ એમ કહી શકાય કે રખડતા રખડતા લોકો માટે ઘર બની ચૂક્યા છે, જેના કારણે હવે મુસાફરોએ આવા અમુક વિસ્તારોના બસ સ્ટોપનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું છે. તો સાથે આવા બસ સ્ટોપ ઉપર બસ પણ ઊભી રહેતી નથી. સુરતના અમુક વિસ્તારોમાં આવેલ બસ સ્ટોપ રખડતા લોકો માટે રેન બસેરા બની ચૂક્યા છે. મહત્વનું છે કે રસ્તા પર રખડતા રખડતા લોકો માટે એસએમસી દ્વારા શેલ્ટર હોમ બનાવવામાં આવે છે. તેમ છતાં વરસાદની સિઝનમાં કેટલાક વિસ્તારોમાં શ્રમિક લોકોએ આવા બસ સ્ટોપને પોતાનો આશરો બનાવી લીધો છે, જેના કારણે મુસાફરો આવા બસ સ્ટોપનો ઉપયોગ કરવાનું ટાળી રહ્યા છે. તો આ બાબતે સુરત મહાનગરપાલિકાના પરિવહન ચેરમેન શ્રી યોગ્ય નિરાકરણ લાવશે. એસએમસી દ્વારા શેલ્ટર હોમ બનાવવામાં આવેલ હોવા છતાં કેમ મહાનગરપાલિકાના અધિકારીઓ કર્મીઓનું આવા રખડતા લોકોને આવી રીતે બસ સ્ટોપ પર રહેવા મજબૂર થયેલ લોકો પર તેઓનું ધ્યાન જતું નથી? સુરતનું મનપા તંત્ર આ બાબતે અજાણ છે? તો આવા કેટલાક સવાલોને લઈ અમારી બીટીએસ ન્યૂઝ ચેનલની ટીમ દ્વારા સુરતના કેટલાક વિસ્તારોના ખાસ આવા બસ સ્ટોપની મુલાકાત લેવામાં આવી હતી, જેમાં સુરતના મેયરશ્રીના બંગલા પાસેના બસ સ્ટોપના પણ દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. શું આ સમગ્ર મામલે મનપા તંત્રના પદાધિકારીઓ હોદ્દેદારો અજાણ છે? જે આ બસ સ્ટોપ બનાવવામાં આવેલા છે તે બસ સ્ટોપ જે રખડતા લોકો માટે ઘરનો આશરો બની ચૂક્યા છે. અહીં જે આપ જોઈ શકો છો કે જે આ બસ સ્ટોપ છે તે યાત્રીઓની જે બસની સુવિધા ઉપલબ્ધ કરવા માટે બનાવેલા છે, તેના બદલે અહીં રખડતા લોકો માટે રેન બસેરા બની ચૂક્યા હોય તેવું લાગી રહ્યું છે. અહીં જે રખડતા લોકો છે તે લોકો અહીં આ જે બસ સ્ટોપ છે તેને ઘરની જેમ તેમને ઉપયોગમાં આવી રહ્યું છે, અને જેના કારણે અહીં જે યાત્રીઓ છે, અહીં રખડતા લોકો જે છે તે લોકો અહીં જે આ બસ સ્ટોપ ને રેન બસેરા તરીકે પોતાનો આશરો બનાવેલો છે. તો આપણે અહીં જે તે લોકો રહ્યા છે તેમની સાથે વાત કરશું અને તેઓ પાસેથી क्या रह रहे काम करने आए हैं और क्या यहाँ पे क्या काम करते हैं? कड़िया काम करते हैं। कहाँ यहाँ पे कहाँ कड़िया काम? खुला काम करते हैं, जहाँ लग जाते हैं वहाँ जाते हैं। ये कौन सी जगह है? ये तो मेरे को बनना वो मेरे को नहीं मालूम कौन सी जगह। तो आपका घर कुछ यहाँ पे नहीं है। तो जो आप काम करते हैं वो वहाँ पे किसी को बोला कि हम कहाँ रह रहे हैं? नहीं, किसी को नहीं, खुला रोज जाते हैं, काम पे रोज आते हैं। आप यहीं पर रहते हो? हाँ, मेरा आदमी अपंग है, नहीं रहती हूँ मैं। कितने टाइम से यहाँ रहते हो आप? मेरे को साल भर हो गया। आप साल भर से यही रहते हो? कोई यहाँ पे कोई आया था? कोई म्युनिसिपालिटी वाला आता है, उठा के ले जाता है, और कोई नहीं आया। तो आप जहाँ पे काम करते हो वहाँ पे कुछ बोला रहने की जगह के लिए? नहीं, बंदिया काम नहीं करते, खुले खुले काम करते। तो फिर आप जो सरकारी अधिकारी यहाँ पे आते हैं वो क्या बोल के जाते हैं? क्या मालूम, मैं तो रहती नहीं, वो बुढ़ा बोल नहीं सकते। क्या कहते हैं उनको लकमाया हुआ है। જી આપણે જે અહીં જે શ્રમિક લોકો જે રહેતા છે તેઓ સાથે વાત કરી, તેઓએ જણાવ્યું કે જે અમે જે અહીં સુરતમાં જે કામ કરીએ છીએ જેના કારણે અહીં આ બસ સ્ટોપને અમે પોતાનો રહીને પોતાનો ઘરનો આશરો લઈ રહ્યા છે, જેના કારણે આ બસ સ્ટોપ હવે જે છે તે જે રખડતા લોકો માટે રેન બસેરા બની ચૂકી હોય તેવું લાગી રહ્યું છે. શું આ સમગ્ર મામલે મહાનગરપાલિકાના જે પરિવહન ચેરમેન છે તે તેનું યોગ્ય નિરાકરણ લાવશે કે
સુરતમાં જે કરોડોના ખર્ચે જે અલગ અલગ વિસ્તારોમાં બસ સ્ટોપ બનાવવામાં આવ્યા હતા કે જે સુરતના લોકો, જે સુરતના યાત્રીઓ જે છે તેઓને જે જવા માટે બસ સ્ટોપ બનાવવામાં આવેલા હતા અને બસની જે સુવિધા આપવામાં આવેલી હતી તે બસ સ્ટોપ હવે માત્ર ને માત્ર જે રજડતા લોકો માટે ઘરનો આશરો બની રહ્યા છે. કેટલાક રજડતા લોકો દ્વારા એ જે બસ સ્ટોપ છે તેને આશરો બનાવવામાં આવેલા છે. તો અહીં જે આપણે મેયરશ્રીના બંગલા પાસે પણ જોઈ શકો છો કે જે મેયરશ્રીના બંગલા પાસેનું જે બસ સ્ટોપ છે તે પણ રજડતા લોકો માટેનો આશરો બની ચૂક્યું છે. તો શું આ સમગ્ર મામલે મહાનગરપાલિકા અજાણ છે? જે મહાનગરપાલિકાના જે પરિવહન ચેરમેન જે છે તેમને પણ શું આ સમગ્ર મામલે કોઈ પ્રકારની જાણ ન હોય તેવું લાગી રહ્યું છે? તો અહીં જે મેયરશ્રીના બંગલાની બરાબર જ સામે આપ જો જોઈ શકો છો કે જે બસ સ્ટોપ છે તે બસ સ્ટોપ ઉપર જે રજડતા લોકોનો સુરત શહેરના જે અલગ અલગ વિસ્તારોમાં જે બસ સ્ટોપ બનાવવામાં આવેલા છે તે જે આપ જે જોઈ શકો છો કે સુરત શહેરના અમુક વિસ્તારોના જે બસ સ્ટોપ છે જે રજડતા લોકોનો માત્ર આશરો બનાવવા માટે ઉપયોગ યાત્રીઓને બસની સુવિધા ઉપલબ્ધ કરવા માટેના હેતુથી બનાવવામાં આવેલા હતા તે સુરતમાં રજડતા લોકોનો આશરો બની ચૂક્યા છે. આપ જે જોઈ શકો છો કે અહીં જે કેટલાક લોકોના અહીં કપડાં સુકવવામાં આવેલા છે તો કેટલાક લોકો માટે અહીં જે તેમનો જે અનેક ચીજ વસ્તુઓ પણ અહીં પડી છે જેનો જે રજડતા લોકો, જે સુરતમાં રજડતા લોકો છે તે લોકો અહીં આ બસ સ્ટોપને પોતાનો આશરો બનાવીને અહીં રેન બસેરા કરી રહ્યા છે. તો આ સમગ્ર મામલે મહાનગરપાલિકા અજાણ છે? તો મહાનગરપાલિકાના જે પરિવહન ચેરમેન જે શ્રી છે તેઓને આ સમગ્ર મામલે કોઈ જાણ નથી. તો શું આ સમગ્ર મામલે પરિવહન ચેરમેન જે છે તે કોઈ યોગ્ય નિરાકરણ લાવશે કે આ જે બસ સ્ટોપ બનાવવામાં આવેલા છે યાત્રીઓને સુવિધા આપવા માટે બનાવવામાં આવેલા હતા તે માત્ર જે રજડતા લોકોના રેન બસેરા માટે સુરત શહેરમાં જે કરોડોના ખર્ચે સુરતના અલગ અલગ વિસ્તારોમાં બસ સ્ટોપ બનાવવામાં આવેલા છે, જે યાત્રીઓને સુવિધા આપવા માટે જે બસ સ્ટોપ બનાવવામાં આવેલા છે તે જે રજડતા લોકો માટે રેન બસેરા સમાન બની ગયા છે. તો આપણી સાથે આજે જે સમાજસેવી ધર્મેશભાઈ છે તેમની પાસેથી જાણીએ કે તેઓ આ મામલે શું કહેવા માંગે. જી ધર્મેશભાઈ, શું કહેવા? વાત સાચી છે કે જે બસ સ્ટોપ બનાવવામાં આવ્યા છે એ બસ સ્ટોપ પર લગભગ જગ્યાએ જે રખડતા હોય, બિનવારસી લોકો હોય, પરિવારવાળા લોકો પણ હોય, એમાં ઘણી બધી જગ્યાઓ પર આપણે કબજો જોયો છે. એમાં ભિક્ષુકોથી માંડીને પરિવારના સભ્યો પણ છે ઘણા બધા. એટલે મહાનગરપાલિકાએ જો આટલા સારા શેલ્ટરો બનાવ્યા હોય તો એવા લોકોએ શેલ્ટરો પર જવું જોઈએ. અન્યથા આ મહાનગરપાલિકાનું તંત્ર ક્યાંક ને ક્યાંક આ બાબતે નિષ્ફળ ગયું છે. જે રીતના બ્રિજોની નીચે પણ કબજો જમાવીને બેસેલા છે પરિવારો, ગંદકી કરે છે. તમે જુઓ કોઈ પણ બ્રિજ ખાલી નથી. એટલે બધી જ જગ્યા પર જો ગંદકી થતી હોય એના કારણે રોગ વધારે વધતા હોય તો મહાનગરપાલિકા, પોલીસ તંત્ર ભેગા મળી અને આવા જે કંઈ લોકો છે, જે લોકો પાણીમાં પલળી રહ્યા છે, હેરાન થઈ રહ્યા છે, બીમાર પડી રહ્યા છે, એના કરતાં એમને જે રેન બસેરા બનાવવામાં આવ્યા છે, શેલ્ટર હોમ બનાવવામાં આવ્યા છે, ત્યાં કને એમને ખસેડવા જોઈએ. અને સુરતનું જે આપણો સ્વચ્છતામાં નંબર 1 આવેલો છે એ નંબર 1 સ્વચ્છ સુરતને જાળવી રાખવો હોય તો આ જે પણ ગંદકી કરનાર લોકો છે એમને એમની પાસે દંડ વસૂલીને ત્યાંથી એમને ખાલી કરાવવા જોઈએ. ના કે આવી રીતના અડીંગો આખા સુરતના તમામ બ્રિજો નીચે લગભગ બસ સ્ટોપ પર આ જ રીતના કબજો કરીને બેસેલા છે ને પોતાનો નાનો મોટો વ્યવસાય પણ કરી રહ્યા છે. જે બસ સ્ટોપ ઉપર જે આ લોકો, જે રજડતા લોકો જે આશરો લઈને બેસેલા છે જેના કારણે યાત્રીઓ માટે બસ ઊભી નથી રહેતી, તો શું કહેશો? હા, એ સાચી વાત છે કે જે લોકો ટેક્સ ભરે છે, જે લોકો પોતાનું કામ કરે છે, સારી રીતે જીવવા માંગે છે, સુરતને નંબર 1 સ્વચ્છ બનાવી રાખવાનું કામ કરતા તમામ લોકો દુઃખી છે કે આ રીતના લોકો જે બિનવારસી હોય, ઘર વિહોણા હોય તો એમના માટેની વ્યવસ્થા કરેલી છે ત્યાં કરે એમને મૂકવા જોઈએ. પણ તંત્ર ક્યાંક ને ક્યાંક ઉદાસીન રાખે છે અને મહાનગરપાલિકાનું તંત્ર બિલકુલ આમાં નિષ્ફળ ગયું છે અને ઠેર ઠેર ગંદકી કરતા લોકોને ત્યાં ને ત્યાં એમને કબજો અને અડીંગો જમાવી અને બેસવા માટે જાણે છૂટ આપી હોય એવું લાગે છે.
કેટલાક જે બસ સ્ટોપ ઉપર અસામાજિક તત્વો ગેરપ્રવૃત્તિઓ પણ કરતા જોવા મળે છે, તો શું કહેશો? ગેરપ્રવૃત્તિઓ તો કેવું હોય કે બસ સ્ટેન્ડની અંદર ગેરપ્રવૃત્તિઓ કરતું હોય તો એ તો આપણી પાસે કોઈ પણ એવી બાબત થઈ હોય તો આપણે ફરિયાદ કરી શકીએ. પરંતુ હું તમને એક જ કહું છું કે ચોમાસું છે, કોઈ લોકો બીમાર ના પડે, ઘર વિહોણા રહેતા હોય તો એમને તે રાખવાની કરોડોના ખર્ચે વ્યવસ્થા કરી છે, શેલ્ટર હોમ બનાવેલા છે, તો ત્યાં કને એમને રહેવા માટે સમજ આપવી પડે અથવા તો કાનૂનનું કડકાઈથી પાલન કરી અને તેવા લોકોને આવા કબજાઓ ખાલી કરાવીને એમને ત્યાં કને મૂકવા જોઈએ. આ સમગ્ર મામલે જે મહાનગરપાલિકાના પરિવહન ચેરમેન છે, તો એમને શું કહેવામાં આવશે? પરિવહન ચેરમેન માત્ર શોભાના ગાંઠિયા છે, એ લોકોનું કોઈ જ કામ નથી. જે ખરેખર હોવું જોઈએ પરિવહન ચેરમેનનું કામ છે કે પાર્કિંગ વ્યવસ્થિત હોય, પણ જ્યાં જુઓ ત્યાં પાર્કિંગના પૈસા બી વસૂલાય છે. અને જ્યાં તમે જુઓ કોઈ પણ બસ સ્ટેન્ડ હોય કે કોઈ પણ બ્રિજ હોય, એ તમામ જગ્યા પર આવા લોકો જે લોકોને કંઈ લેવા દેવા નથી ટેક્સથી અને ગંદકી કરવાનું કામ કરે છે, એવા લોકોને હટાવવાનું કામ કરવું જોઈએ. એની જગ્યાએ ચેરમેન માત્ર એસી ચેમ્બરમાં રહી અને પરિવહનના ચેરમેન છે એવું ખાલી માને છે. જી, આપણી સાથે જે ધર્મેશભાઈ ગામી છે તેઓએ વાત કરી. તેઓએ જણાવ્યું કે જે આ સમગ્ર મામલે મહાનગરપાલિકાએ ખાસ ધ્યાન આપવું જોઈએ અને જે આવા જે રળઝળતા લોકો છે, જે બિનવારસી લોકો છે, જે બસ સ્ટોપને પોતાનું રેન બસેરા બનાવી ચૂક્યા છે, તેઓને યોગ્ય જગ્યા ઉપર સલામત જગ્યાએ તેઓને ખસેડી આ જે બસ સ્ટોપ છે તે યાત્રીઓ માટે તેમની સુવિધા માટે ફરી શરૂ કરવા જોઈએ અને આ સમગ્ર મામલે પરિવહન ચેરમેન જે છે તેઓએ ખાસ ધ્યાન આપવું જોઈએ. કેમેરામેન યાસીન મેમન સાથે રશ્મિ રાણા, BTS ન્યૂઝ.